श्री सद्गुरु आज की जय, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। प्रकाश हिंदुस्तानी जम्बूर ग्रंथ ની અંદર આપણે પકડ નંબર 7 આવ્યા છે કે જાતિ ભાષા કા વિલાપ વિલાપ કરે છે જાતિ ભાષાની અંદર એ આપણને કહી રહ્યા છે। તો અહીંયા એક પ્રશ્ન એ થાય કે સ્વામીજીએ હિન્દી ભાષાની અંદર વિલાપ કર્યો ઇન્દ્રાતીજીએ, અને પછી જાતિ ભાષાની અંદર વિલાપ કરવાની જરૂર શા માટે પડી? થવો જોઈએ પ્રશ્ન। તો એની પાછળનું કારણ એ છે કે હિન્દુસ્તાની ભાષાની અંદર તો વિલાપ તો કર્યો, પણ જાતિ ભાષાની અંદર વિલાપ કરવા પાછળનું કારણ કે બહુ પ્રિય છે, એ બહુ પ્રિય છે। ત્યાંના સુંદર સાથ ઘણા પ્રિય છે એમને, મીઠી ભાષા છે। જેમ આપણે બાળકને આપણે પ્રેમ કરતા હોઈએ અને એને આપણી ભાષામાં પ્રેમ કરીએ અને પછી આપણે એમની ભાષામાં બોલીએ, બાળકની ભાષામાં, બાળક જે રીતે બોલે એ રીતે બોલીએ આપણે, તો એને કેટલો આનંદ આવે। તો પણ વિલાપ આપણે જો એ રીતે કરીએ તો मेरी सैयन रे सा आए थे मेरे घर, मैं पहचान ना कर सकी क्यों चले पुकार पुकार। मेरी सैयन रहे मेरा सुंदर साथ जी, साहेब आए थे मेरे घरे, प्रीतम हमारा घरे आया था, हूँ पहचान न कर सकी, मैं पहचान कर न सकी क्यों चले पुकार पुकार। સુંદર સાથ છઠ્ઠા દિવસની અંદર રાજજી મહારાજ પણ અહીં આવેલા છે, આપણા દિલની અંદર બિરાજમાન છે। એ ક્યાં બીજી રીતે આપણને સમજાવી રહ્યા છે, કહી રહ્યા છે। ગઈકાલે જોયું એમ રાજજી મહારાજ ત્રીજા દિવસની લીલાનો એન્ડ અને ચોથા દિવસની લીલાની શરૂઆતની અંદર જે આ વાત થઈ રહી છે, છઠ્ઠા દિવસની અંદર આ વાતને જુદી રીતે તમે જોઈ શકો છો। રાજજી મહારાજ આવીને આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે। એક યા બીજી રીતે સુંદર સાથ દ્વારા આપણને જગાવી રહ્યા છે, નીંદ આપી રહ્યા છે, ન્યામત આપી રહ્યા છે, વાણી દ્વારા આપણને ન્યામત આપી રહ્યા છે। અને એની પહેચાન જો આપણે ન કરી શકીએ તો આપણા જેવા કોણ, અભૂત કોણ? તો એ કે છે કે મેં પહેચાન કર ન સકી। કેમ પહેચાન ન, આટલી બધી આપણને નીંદ મળી અને જો આપણે પહેચાન ન કરી શકીએ તો એની પાછળનું કારણ શું છે? તેની પાછળનું કારણ બીજું કઈ જ નથી કે હજુ આપણે માયાની અંદરથી તૃપ્ત થયા નથી। કે છે ખરા બધા આપણે બધા જ કહીએ છીએ કે ભાઈ માયાથી તૃપ્ત થઈ ગયા, હવે માયા નથી જોઈતી, હવે રાજજી મહારાજ આપણને લઈ જાય તો સારું, આપણે બધા કહે છે। પણ આની અંદર એક એ યાદ આવી ગયું, खुद को इतना कर बुलंद, खुद को इतना कर बुलंद, खुद खुदा आके तुझसे पूछे बोल तेरी रजा क्या है। એટલા પરિપક્વ થઈ જાઓ। રાજજી મહારાજને આપણે વિનંતી શા માટે કરવી? આપણે એમની અંગના છે, પ્રતિવતા પ્રણુ બતાવો
સંસારના પતિ માટે આપણે શું શું કરી રહ્યા છીએ જુઓ તમે. ત્યાં વજૂદના પતિ માટે આપણે પ્રતિવતાપણો બતાવીએ છીએ અહીંયા આગળ, તો આત્માના ધણી માટે કેમ નથી બતાવી શકતા? અને એ જે છે કે નથી બતાવી શકતા એની પાછળનું કારણ છે આપણે પહેચાન નથી કરી. મેં પહેચાન ન કરી શકી. અસલું જો પહેચાન કરી હોય, પહેચાન બે પ્રકારની છે. પહેચાન કરવી હવે કે છે કે હવે મને સમજ પડી. જ્યારે દુઃખની અંદર હોય ને ત્યારે મિત્રતાની પહેચાન થાય. આપણી પાસે દુઃખ હોય ત્યારે, જ્યારે આપણી પાસે ખરાબ સમય ચાલતો હોય ને ત્યારે બધાની પહેચાન થાય આપણને. સારા સમયની અંદર બધા જે મિત્રો હોય, બધા જ આપણું સર્કલ હોય, આપણો પરિવાર હોય. સારા સમય તો બધા આપણી સાથે સારું સારું બોલે, સારા સંબંધો રાખે. પણ જ્યારે આપણો ખરાબ સમય ચાલે અને જો આપણો હાથ ન છોડે તારે ખબર પડે કે ના ભાઈ હવે તો અસલ પહેચાન તમારી હમણાં છે. ખરાબમાં ખરાબ પરિસ્થિતિની અંદર જો પણ ન છોડે તો એ જે અસલું પહેચાન છે, અસલું પહેચાન આપણને થઈ નથી પ્રીતમ. અને જો એ થઈ હોત તો પિયાજી પિયુ ચલે પુકાર પુકાર કહેતા કહેતા ચાલ્યા ગયા. એક દિવસ આપણો પણ એવો આવશે જો આની અંદર પહેચાન નહીં કરીએ, નહીં સમજીએ તો આ વજૂદ પણ ખલાસ સમાપ્ત થઈ જશે. પીયુ આય ન પહેચાને મોહે ના પૂરી શુદ્ધ વચન કહે જો હેત કે બાત બાત કઈ વિધ. પીયુ આય ન પહેચાને, એ જ ફક્ત આપણે વિચાર કરો કે આપણને નીંદ મળે છે તો ક્યાંથી મળે છે? આ જે આપણને મળી રહ્યું છે અત્યારે એ ક્યાંથી મળી રહ્યું છે? અને બસ આ વિચાર કરો તમે. જે નવા નવા વિચાર સ્ફુરિત થાય છે આપણા દિલની અંદર, આપણા મનની અંદર, તો એ ક્યાંથી આવે છે? ધની પ્રત્યેના જે નવા નવા વિચાર શરૂ થાય છે, માયાના નહીં. ધની પ્રત્યેના જે આપણને નવા નવા વિચાર જે સ્ફુરિત થાય છે એ ક્યાંથી આવે છે? નવા નવા વિચાર આવે છે, નવું નવું અંદરથી આનંદ આવે છે, ઉમંગ આવે છે. એ આવે છે ક્યાંથી? વિચારો આને. પીયુ આય ના પહેચાને મોહે ના પૂરી શુદ્ધ. જો આની તમને પહેચાન થઈ જાય તો બીજી રીતે આવે જોવા કે પિયુજી આવ્યા, પહેચાન નથી. કેમ? મને શુદ્ધ નથી. ક્યાં હતા? માયાની અંદર હતા. પણ પ્રીતમ આવે અને આ જે બધા વચનો કે વાણી દ્વારા હવે વજૂદને જોશો તો નહીં ચાલે. વજૂદ સમાપ્ત કરી દીધું. એટલે વજૂદને લઈને ન ચાલો. જો સ્વામીજીએ પોતાનું વજૂદ જો સમાપ્ત કરી દીધું હોય તો પછી આપણે વજૂદને લઈને ચાલીશું તો? અને આપણે બધા જ વજૂદને લઈને ચાલીએ છીએ. આપણે બધા જ, હું તમે બધા જ વજૂદને લઈને ચાલીએ છીએ. આત્માની પહેચાન કરો. તો કે છે કોઈ એવું કે સુંદર સાથ, ખરેખર થવો જોઈએ પ્રશ્ન. તો વજૂદને લઈને ન ચાલીએ તો પછી એમની સેવા કેવી રીતે કરીએ? સાચી વાત છે, ખોટી વાત નથી. તો એમની સેવા કેવી રીતે કરીએ? સુંદર સાથની સેવા કેવી રીતે કરીએ જો વજૂદને લઈને ન ચાલીએ તો? તમે કહો છો વજૂદને સમાપ્ત કરી દો. વજૂદને લઈને ચાલવું એટલે શું? તો વજૂદનું જે આ જે વજૂદ શરીર છે એનો કંટ્રોલ કોણ કરી રહ્યું છે? મન કરી રહ્યું છે. એટલે કહેવાનો મતલબ કે મનને લઈને ન ચાલો, દિલ સાથે લઈને ચાલો. દિમાગથી ન ચાલો, દિલથી ચાલો. આનો અર્થ એ છે દિલથી ચાલો. સુંદર સાથ સાથે દિમાગ ન વાપરો.
દિલથી વાત કરે. પીવું આય ન પહેચાને મોહે ન પડી શુદ્ધ. આપણને શુદ્ધ ન પડી. કેમ? આપણે વજૂદને લઈને ચાલે છે, એટલા માટે દિમાગથી ચાલીએ છીએ. વચન કહે જો હેત કે ભાત ભાત કઈ વિદ. આપણને પ્રીતમજી પેરે પેરે પ્રેમના વચન કહી રહ્યા છે. ભાત ભાત કઈ વિદ, કઈ પ્રકારના તુમકો ઇશ્ક ઉપજાઓ ને કરું સો અનેક ઉપાય. મારી પહેચાન થાય, તમને ઈશ્ક આવે, તમને તડપ આવે, એના માટે હું અનેક ઉપાય કરીશ. અને એ બાદ કે પણ મોહે ન પડી શુદ્ધ. પણ મોહે ન પડી શુદ્ધ. મને આની શુદ્ધ ન પડી. પાછળ કારણ કે વજૂદને લઈને ચાલીએ છીએ. વજૂદને લઈને ચાલીએ છીએ મીન્સ કે દિમાગથી કામ કરીએ છીએ. જો દિલથી કામ કરતા હોત તો આની આપણને અવશ્ય શુદ્ધ પડે. નીંદ એસી ભઈ નિગોડી. નીંદ એસી ભઈ નિગોડી. તો નીંદ છે ક્યાં? પ્રશ્ન એક મોટામાં મોટો. નીંદ એસી ભઈ નિગોડી, તો નીંદ છે ક્યાં? નીંદ એટલે માયા. તો માયા છે ક્યાં? પેલી એક સરસ ચોપાઈ છે, મન કે હારે હારીએ, મન કે જીતે જીત. મન કરાવે સાહેબી ને મન કરાવે ફજીત. સમજ પડી? તો નીંદ એસી ભઈ નિગોડી. ક્યાં આગળ છે નીંદ? તો નીંદ બીજે કહીએ નથી. નીંદ આપણા મગજની અંદર છે. માયા ક્યાં છે? માયા આપણી મગજની અંદર છે. ઇન્દ્રિયોનો કંટ્રોલ કોણ કરી રહ્યું છે? મગજ કરી રહ્યું છે. નો ડાઉટ માયાની ઉત્પત્તિ ઇન્દ્રિયોથી થાય છે, પણ એનો કંટ્રોલ કોણ કરી રહ્યું છે? મગજ કરી રહ્યું છે. એ જ માયાની ઉત્પત્તિ, એ જ ઇન્દ્રિયો નો કંટ્રોલ જે મગજ કરી રહ્યું છે, પણ એ જ ઇન્દ્રિયોનો કંટ્રોલ જો દિલ કરી રહ્યું હોત તો? આજે નાની નાની વાતો છે, આજે હું ત્યારબાદ જણાવી રહ્યો છું. આ પરિવર્તન લાવવાનું છે, બસ બીજું કશું. અને આ જયારે આટલું પરિવર્તન આવી જશે આપણાની અંદર કે ઇન્દ્રિયોનો કંટ્રોલ અત્યારે મગજના હાથમાં છે, એ મગજના હાથમાંથી આપણે છીનવી લઈ અને દિલના હાથમાં આપવાનો છે. જે ધારા વહી રહી છે એને ઉલટાઈ નાખો, રાધા બનશે. અને રાધા બનશે તો કૃષ્ણ મિલાપ, શ્રી કૃષ્ણ મિલાપ અવશ્ય થશે. જે ઇન્દ્રિયોનો કંટ્રોલ અત્યારે મગજના હાથની અંદર છે, એ મગજના હાથમાંથી લઈ અને દિલને આપી દો. પછી જો જિંદગી કેવી છે. દુઃખ અને સુખ એ મનના કારણ છે. નીંદ એસી ભઈ નિગોડી, એ તુમ દેખો રે સુઈ. दिन दोपहर जागते मोहे काली रहना भई. ભલે બપોરે પિયુજી ચાલ્યા ગયા, અને એ જો અત્યારે છઠ્ઠા દિવસની અંદર જો આપણે નહીં કરીએ તો આ નીંદ પણ ચાલી જશે, વજૂદ પણ સમાપ્ત થઈ જશે. સો ચેત સકો સો ચેતિયો. આ સમય ફરી નથી આવવાનો. આ જે આપણને જે મળી રહ્યો છે, અમૂલ્ય તક જે મળી રહી છે, એ ફરી નથી આવવાની. આનું ફળ શું છે? ફળ સ્વરૂપ છે શું? જો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે અને આ માર્ગ પર ચાલશે તો પરમધામમાં હસતી हुई
ખડી થશે, આંખ ઊંચું કરીને જોશે. પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે અને આ માર્ગ પર નહીં ચાલે. પરમધામની અંદર તો જાગૃત થશે પણ આંખ ઊંચું કરીને જોઈ નહીં શકે. એ ભલી બહુ મોટામાં મોટી હસી છે. કેમ એ હસી છે કે આશિકનો દાવો કર્યો તો અને આશિક નહીં અને માસૂકે નથી બન્યા પણ બે વફા બની ગયેલા છે. એટલા માટે હાય હાય મેં શું કર્યું. જો ઈશ્વરી સૃષ્ટિ હશે, જો ઈશ્વરી સૃષ્ટિ હશે અને આ પ્રમાણે ચાલશે, વાણી કે છે એ પ્રમાણે ચાલશે, તો અક્ષરની અંદર સમજી જશે. પણ આમ ખલક હશે અહીંયાની અંદર અને વાણી કે છે એ પ્રમાણે ચાલશે, ફળ અવશ્ય મળશે. વાણી કે છે એ પ્રમાણે ચાલશે તો એને ત્રીજી બહિષ્ઠી મળશે. જો ઈશ્વરી સૃષ્ટિ હશે અને આને એકવાર પણ સાંભળશે, એકવાર, તો 84 લાખ યોનિમાંથી મુક્ત થશે. એટલે એક યા બીજી રીતે કહેવાનો અર્થ એ છે કે એક યા બીજી રીતે આનું ફળ છે ને છે, અવશ્ય છે, બધાને મળવાનું છે. પણ કોણે કેટલું લીધું, કેવું લીધું, એ આપણી રહેણી પ્રમાણેની છે. આપણી રહેણી કેવી છે એની પર આધાર છે. નહીં તો મોહે કાલી રેન ભરી જો આ ભર બપોરે ચાલ્યા જશે તો શું થશે? ઘર આય ન પહેચાને કહે વિધ વિધ કે વચન, कान आंख फूटिया और फूटे हृदय के नैन. घर आए न पहचाने, કયું ઘર? આપણા દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા છે અને જો આપણે ન પહેચાનીએ તો, અને એ જ કરી રહ્યા છે, આપણે બધા એ કરી રહ્યા છે. ઘર આए ન પહેચાને કહે વિધ વિધ કે વચન, વિધ વિધ કે વચન આપણને જુદી જુદા વચન કહે છે, જુદા જુદા અહેસાસ કરાવી રહ્યા છે, જુદી જુદી નિયામત આપી રહ્યા છે. તેમ છતાં પણ આપણે જો પહેચાન ન કરી શકીએ તો કાન આંખ ફૂટ્યા, કાન અને આંખ બંને ફૂટી ગયા. કેમ? આપણી દ્રષ્ટિ માયાની અંદર છે, આપણે સાંભળી રહ્યા છે, માયાનું સાંભળી રહ્યા છે. આને લઈ ન શક્યા, જે નીંદ મળતી હતી એને લઈ ન શક્યા. બેઠા છે ખરા, સત્સંગમાં આપણે બધા જ બેઠા છે, સત્સંગ ચાલી રહ્યો છે, પણ મગજ ક્યાં ફરે છે આપણું? જો આપણું મગજ ક્યાં ફરે છે? આના માટે કે મંદિરમાં કેમ જવું, સેવા કેમ કરવી, ધનીની સેવા કેમ કરવી, પાઠ પૂજન કેમ કરવા, આની પાછળનું રહસ્ય શું છે? કે ભાઈ તમે મંદિર ગયા હતા, આ ગયા હતા, તે ગયા, બધે કહે છે તમે દીવો કરો છો, આ કરો છો. તો આ બધું કરવા પાછળનું કારણ શું છે? તો આ બધું કરવા પાછળનો જે ગોલ છે આપણો, એ ગોલ એક જ છે કે મનને સ્થિર કરવું. મનને સ્થિર કરવું. જુદી જુદી અવસ્થા બતાવેલી છે, મનની જુદી જુદી અવસ્થા બતાવેલી છે, અને એ જ્યારે સ્થિર થાય તો એ પ્રજ્ઞા બનશે,
અસ્થિર પ્રજ્ઞા અને પ્રજ્ઞા. અસ્થિર પ્રજ્ઞા મીન્સ કોઈ કહે છે કે અસ્થિર પ્રજ્ઞા છે ને પ્રજ્ઞા છે. અસ્થિર પ્રજ્ઞાની અંદર આપણને સમજ છે કે આ ખોટો માર્ગ છે અને આપણને સમજ છે કે આ માર્ગ સાચો છે. આ બંને માર્ગની આપણને સમજ પર જ્યારે પડે, પહેલા તો વિચારતા નથી. જો લાભ મળે ત્યાં ચાલીએ છીએ, પણ ધીરે 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 એ સમજ પડશે. અને જ્યારે ચોક્કસ થશો તમે કે ના ભાઈ આ પ્રલોભન છે, મારો માર્ગ આ નથી, મારો માર્ગ આ છે, તો સ્થિર પ્રજ્ઞા બનશે. અને સ્થિર પ્રજ્ઞા બનશે અને સદગુરુની આપણી પર મહેર હશે. સદગુરુની આપણી પર મહેર હશે. તો સદગુરુની મહેર તો આપણી એટલે બીજા માટે છે. સદગુરુની મહેર તો આપણા પર છે ને છે જ. કારણ એની પાછળનું કારણ તો એની પાછળનું કારણ બીજું કશું જ નહીં. એની પાછળનું કારણ મેરા અર્શ દિલ મોમિન, તું એક વાર મને ખરા દિલથી પુકાર તો ખરી, હું 10 વાર હાજી હાજી કરીશ. એક વાર ખરા દિલથી પુકાર દે. એક વાર ખરા દિલથી પુકારવા માટે તમે સ્થિર પ્રજ્ઞા કરો અને સ્થિર પ્રજ્ઞા પછી મનનું અસ્તિત્વ મીટી જાય. દિલથી તમે વાત કરો તો રાજ્ય મહારાજ તમને 10 વાર હાજી કરશે. તો રાજને બેઠા છે મારી રૂહ ક્યારે આવે, એની સાથે બેસીને વાતો કરો. પણ એ ન લઈ શકે એની પાછળનું કારણ છે કે મારા કાન અને આંખો ફૂટી ગઈ હતી. એમ કાન આંખ ફૂટ્યા, મારે કાન અને આંખ ફૂટી ગયા હતા. અને મારા જે હૃદયના જે નયન છે, और फूटे हृदय के नैन, और फूटे हृदय के नैन, હૃદયના નૈનની વાત કરે છે. આ બાહ્ય દ્રષ્ટિની જે આંખો છે એની વાત નથી કરતા. હું એને લઈ ન શકી, મારા આંખ કાન ફૂટી ગયા હતા. ખાલી અંદરથી હૃદયથી વિચારો એટલે એવું ન કે રાજ્ય મહારાજ મળી જાય આપણને. હૃદયથી વિચાર્યા પછી, અંદર લીધા પછી એની અંદર ડૂબવા પ્રયત્ન કરવો પડે. એની અંદર ડૂબવા પ્રયત્ન, અને એકવાર ત્યાં વિચાર્યા પછી તો અંદર અવશ્ય ડૂબવાના છે, અવશ્ય ડૂબવાના છે. અમુક કોઈ મનમેખ નથી. જેમ બાળકને એડમિશન મળી ગયું કોલેજની અંદર, એટલે અવશ્ય ગ્રેજ્યુએટ થવાનો છે, અવશ્ય થવાનો છે. પણ હવે કેવી રીતે એને ગ્રેજ્યુએટ થવું એની જાતે જોવાનું. કે અંદર એકવાર એડમિશન મળ્યું તો ગ્રેજ્યુએટ તો થવાનો જ છે, પણ અવ્વલ નંબર આવો છે એ પાછળ ખાલી ડેફાની જેમ આવું છે, બહાર નીકળવું છે. એટલે અંદર આવ્યા તો ખરા, પણ અંદર આવીને અંદર ડૂબવા પ્રયત્ન કરો તો મોતી નીકળશે. સજન મેરા ચલ ગયા, કેમ હું હૃદયની અંધી હતી, આંખ કાન મારા ફૂટી ગયા હતા, તો સજન મારા ચાલી ગયા. સજન મેરા ચલ ગયા, અબ રહુંગી વિદ કી ન, અબ રહુંગી વિદ કન. આજે નીંદ મળતી હતી, આ ન્યામત મળતી હતી, ન્યામત નહીં મળે તો હવે હું શું કરીશ? કોની પાસે હું લઈશ? કોણ મને કહેશે? છઠ્ઠા દિવસની અંદર એ જ આપણને રાજ્ય મહારાજ કહી રહ્યા છે, હવે તો તું જા, આ નીંદ ચાલી જશે. ઠેર ઠેર પારાયણ થઈ ગયા છે, ઠેર ઠેર સત્સંગ થઈ રહ્યા છે. તમે જુઓ, રૂહોને જગાડવા માટે તમે જુઓ રાજ્ય મહારાજ શું શું કરી રહ્યા છે. ઠેર ઠેર સમયા થઈ રહ્યા છે. તો આય તો ખરી એકવાર. सजन मेरा चल गया, अब रहूंगी विद की ना,
वस्त गई जब हाथ थे अब रोना रात दिन। નીંદ ચાલી ગઈ પછી રાત દિન રોયા સિવાય બીજું કશું જ નથી, અફસોસ કર્યા વગર કશું જ નથી. જે વસ્ત હતી એ ચાલી ગઈ. ચાલી ગઈ એની પાછળનું કારણ શું છે? જે નીંદ આપણને મળતી હતી એ ચાલી ગઈ તો એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ તમે વિચારશો તો આપણું જ કારણ હશે. અંદર બીજા કોઈને પૂછવાની જરૂર નથી, અંદર જ પૂછો, જાતે પોતાની જાતને પૂછો કે આપણને જે નીંદ મળતી હતી એ નીંદ ચાલી ગઈ, એની પાછળનું કારણ શું છે? તો આ બધું જ સમજાશે આપણને કે હું અબૂજ હતી, માયાની અંદર પાગલ હતી, આંખ કાન મારા ફૂટી ગયા હતા, હું આંધળી હતી, હું પહેચાન ન કરી શકી કે જ્યાં મને મળે છે. એટલે કે છે ને કે જે સહેલાઈથી મળતું હોય ને એની વેલ્યુ ન હોય, જે સહેલાઈથી મળતું હોય એની વેલ્યુ ન હોય, પણ જાતે મહેનત કરીને જો લીધું હોય, ખરો પરસેવો પાણીને જો લીધો હોય તો એને એની કિંમત હોય. સંસારના ઘણા બધા ઉદાહરણ છે, તમે જોઈ શકો છો એ ઉદાહરણ. એક્ઝામ્પલ એક આપું, સરસ નાનું એક એક્ઝામ્પલ કે પૈસાદારનો છોકરો હોય, એને પૈસાની કિંમત ન હોય. કેમ? એને સહેલાઈથી મળે છે. પિતા પાસે માગે પિતા આપે, માતા પાસે માગે માતા આપે, સહેલાઈથી મળે છે. અને એની જ સામે એક ગરીબ કુટુંબનો જે બાળક હોય એ મહેનત કમાઈને લાવતો હોય, કોઈની બૂટ પોલિશ કરતો હોય, પેપર વેચતો હોય, કોઈનું કામ કરતો હોય, આ કરતો હોય, અને જે પૈસા મળતા હોય તો એને એની કિંમત કેટલી હોય? વિચાર. એ વેડફી દે, એ વેડફે, એ પૈસાને વેડફે, અને પેલો પૈસાની પડી છે. કેમ? કેમ કે એને સમજ નથી, એની સહેલાઈથી મળ્યું છે. એમ આપણને આ બધી જે નીંદ સહેલાઈથી મળી છે એટલા માટે ગુમાવી રહ્યા છે. એને તમે વિચાર કરો, તમે વિચાર કરો, 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે, 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે, છતાં પણ નામ તમે કોનું ધ્યાન ધરો છો એ સમજવા નથી મળતું, જાણવા નથી મળતું. લક્ષ્મીજી 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે, છતાં સમજવા કે જાણવા નથી મળતું. અને એ નીંદ આપણને સહેલાઈથી મળી ગઈ છે, સહેલાઈથી મળી છે. સતયુગની અંદર જુઓ, આને મેળવવા માટે હજારો હજારો વર્ષ સુધી તપસ્યા કરી રહ્યા છે સંતો. નથી મળતી એની. ચલો એમને તો છોડો, સંતોની વાત તો છોડો. બ્રહ્મા વિષ્ણુ ને મહેશને જુઓ તમે, સદા ધ્યાનની અંદર હોય છે. મહાદેવજી સદા ધ્યાનમાં બેઠેલા હોય છે રસપાન લેવા માટે, છતાં પણ નથી મળતી. છતાં પણ નથી મળતી. એ આપણને સહેલાઈથી મળી છે, આપણે એનો सजन मेरा चल गया अब रहूंगी विद कीना, वस्त गई जब हाथ थे, वस्त गई जब हाथ थे. આજે આપણા હાથમાંથી જે મળેલ છે નીંદ આ ચાલી જશે તો વિચારો સુંદર સાહેબ, જે અત્યારે આપણને જે મળી રહ્યું છે એની અંદર જો નહીં ડૂબીએ અને ચાલી જશે તો રાત દિવસ રોયા પછી બીજો કશો જ નથી.
अब रोना रात दिन, सजन मेरा चल गया अब रहूंगी विद की ना, वस्त गई जब हाथ से अब रोना रात दिन। मैं तो तब ना उठ सकी, मैं तो तब ना उठ सकी, क्यों चले बखत जीना। હું તો ન ઉઠી, ક્યું ચાલ્યા એ સમય તો હું જઈ ન સકી એમ, પણ क्यों खोऊं धनी अपना, जो तब पकड़ो चरण, जो तब पकड़ो चरण। क्यों खोऊं धनी अपना, કે જ્યારે આપને સમજ ન પડી ત્યાં સુધી તો બધું ગયું ચલો, પણ જ્યારે સમજ પડી આપણને કે આપણના આત્મના ધણી છે, તો આપણે એ ચરણ કેમ છોડીએ, આપણે આ ચરણ કેમ છોડીએ। જ્યાં ખોઉં ધની अपना, जो तब पकड़ो चरण, जो तब पकड़ो चरण, કે ધણીના ચરણ પકડી લો તો પછી એ ક્યાંથી જવાના છે। બીજી રીતે છઠ્ઠા દિવસની અંદર આ રીતે જો કે સમજ પડી ગઈ આપણને, जो तब पकड़ो चरण, समझ पड़ा પછી જો ધનીના ચરણ આપણે જો પકડી લીધા હોય તો क्या ખોઉં ધની अपना, ચોથું ચરણ પહેલું અને ત્રીજું ચરણ છેલ્લે, અને સમજો આને સરળથી સમજાશે। જો તબ પકડો ચરણ, આપણે ધનીની પહેચાન થઈ ગઈ અને એ ચરણ પકડ્યા, આપણે ગ્રહણ કર્યા, તો क्या खोऊं धनी अपना, तो मारा હું ધની કેવી રીતે ખોઉં, મારા પ્રીતમને હું કેવી રીતે ખોઈ શકું। એમના ચરણની અંદર બેઠી છું, એમના ચરણ પકડીને બેઠી છું, તો કેમ ના જવાના છે। जो मैं तब ही जागती, जो હું ત્યારે જાગું તો આ પ્રશ્ન તારે હવે અહીંયા છઠ્ઠા દિવસની અંદર સુંદર સાથ આપણે જાગીએ તો જાગીને બેસી નથી રહેવાનું। નીંદ મળ્યા પછી એ નીંદ છે તો અંદરથી સ્ફુરિત થવું જોઈએ દિલની અંદર કે ભાઈ આજે મને આજે આ મળ્યું છે, એક નવા વિચાર આવ્યા ધનીપતિને, તો એને હું ક્યારે મારી સંયમને કહું, ક્યારે મારા સુંદર સાથને હું કહું। આ ભાવ અવશ્ય આવવો જોઈએ। જ્યારે તમને આ ભાવ આવે ત્યારે સમજી લેવાનું કે આ એક દિલી છે, ત્યારે સમજી લેવાનું કે આ એક દિલી ની શરૂઆત થઈ ગઈ અથવા એ માર્ગ પર ચાલી રહ્યા છે। પણ જ્યારે તમને આ નીંદ મળે અને લઈને બેસી રહો તો સમજી લેવાનું કે માયાએ જોર કર્યું છે અને બુજરગી આવી ગઈ છે। બુજરગી કંઈક છુપાયેલી છે। જે કંઈક આપણને નીંદ મળે અને જો આપણને વહેંચે નહીં સુંદર સાથ વચ્ચે, તો સમજી લેવાનું કે અંદર હજુ કંઈક માયાનો પાસ છે અને બીજો કોઈ નથી, બુજરગીનો પાસ છે, મેંપણાનો પાસ છે કે આ હું કરું છું, મારા દ્વારા થાય છે, મને આવડે છે, આ બુજરગી છે, મારી નામના થવી જોઈએ, નામના માટે આ બધું છુપાવી રહ્યા છે। અને જ્યારે આપણને એ નીંદ મળે અને સુંદર સાથની અંદર ક્યારે મારા સુંદર સાથને હું આપું, આ ભાવ દિલની અંદર આવે તો સમજી લેવું કે એક દિલની ભાવના શરૂ થઈ ગઈ છે। મને જે નીંદ પડી છે હું કેમ કરીને હું મારા સુંદર સાથ સાથે પહોંચાડું।
जो मैं तब ही जागती, जो मैं तब ही जागती, क्यों क्यों जावे मेरा पियो। હું આ સમય જાગી જાઉં તો મારા ધણી ક્યોંથી જાય મને એક પલ માટે છોડીને કેમ ના જાય? क्यों छोड़ो खसम को संग संग पीऊ के मेरा जीव। मारू जीवन ए छे तो खसम ने प्रीतम ने शा माटे छोड़ी आपे? આપણું જીવન જ આ છે। આપણું જીવન જ આ છે તો પ્રીતમને શા માટે છોડીએ? અહીંયા જેમ બે માર્ગ બતાવેલા છે, બે માર્ગ બતાવેલા છે, એક માર્ગ છે મનનો માર્ગ અને બીજો માર્ગ છે દિલનો માર્ગ। એમ બે જીવન પણ છે, બે જીવન પણ છે। હવે બે જીવનની અંદર કયા જીવન પર ચાલવું, કયા માર્ગ પર ચાલવું એ આપણે વિચારવાનું છે। બે જીવન, આ તનની અંદર બે પ્રકારના જીવન છે। એક છે વજૂદનું જીવન અને એક છે આત્માનું જીવન। કયા જીવનથી આપણે જીવવું છે જાતે વિચારો। કયા માર્ગ પર ચાલીશું તો આપણે આપણો પ્રીતમ મળશે। બે જીવન જીવીએ છીએ આપણે અને બંને જીવન જીવશો તો ધોબીના કૂતરા જેવી વાત થશે, ન ઘરનું ને ન ઘાટનું એવું થશે, નહીં વાટનું ને નહીં ઘાટનું। હસવું ને લોટ ફાકવું બંને એક સાથે ન થઈ શકે। હસવું અને લોટ ફાકવું બંને એક સાથે ન થઈ શકે। આપણે બધા જ દૂધમાં પણ પગ રાખવો છે ને દહીંમાં પણ પગ રાખવો છે, બંનેમાં પગ રાખવો છે। દૂધમાં ને દહીંમાં પગ ન રાખી શકાય, કો તો દૂધ કો તો દહીં। અને એ આપણે હજુ લઈ નથી શક્યા, વિચારી નથી શક્યા કે કયા માર્ગ પર ચાલવું। क्यों छोड़े खसम को संग पीऊ के मेरा जीव। जो जागी गई होत तो मारा धनीने હું કેવી રીતે છોડી દીધી હોત? મારું જીવન એ છે। આપણે બધાને સમજે છે કે આપણું જીવન આ છે, આત્મના ધની સાથેનું આપણું જીવન છે, દિલની સંગતે આપણું જીવન જીવી રહ્યા છે। આપણું જીવન આ છે, છતાં પણ આપણે દિમાગના માર્ગ પર ચાલી રહ્યા છીએ। अब तरफ दसो दिश देखिए, दसो दिशाની અંદર તમે જુઓ તો ગહેર મોહ કે જલ। અને આ જ્યારે તમે જાગૃત થાઓ અથવા તમને એની પહેચાન થાય તો તમે જુઓ દસ દિશાઓની અંદર તમે ખાલી જોઈ શકો છો। અહીંયા તમે જોઈ શકો છો દસ દિશાઓની અંદર જો મારું 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 જો જે આવે મારું મારું કરતો જ આવે છે। શરૂઆત આપણે આજુ બીજેથી નહીં, શરૂઆત અહીંથી કરો। એક 10 મહિનાના બાળકને બધા તો કોઈની વાત શું કરીએ, એક 10 મહિનાનો બાળક હોય એ એની વસ્તુ આપણને આપતો નથી, ખૂંચાવી લે। એક 10 મહિનાનો બાળક હજુ તો એને દુનિયા શું છે એનું સમજ નથી, તો આ આવે છે ક્યાંથી?
ચાલતા નથી શીખતા, એ પણ મારું મારું કરે છે. 10 દિશાઓની અંદર તમે જુઓ, આના સિવાય કશું જ નહીં મળે. મૂળ તત્વ માયાથી ભરેલું છે. તો ગહેરે મોકે જલ, જલ તો ખરા પણ કેવા ગહેરા છે. માયા તો છે ખરી, પણ જો તમે થોડીક છૂટ મૂકી તો તમારી પર ચડી બેસે, વાર જ નહીં. આની એક સરસ વાર્તા આવી, જો કે અહીંયા ન કહેવાય એ વાર્તા, ચાલો કહી દઈએ, વાંધો નહીં. બે ફ્રેન્ડ છે, એમણે નક્કી કર્યું કે ભાઈ આજથી શરાબ પીવો નહીં. આ કોરોના ટાઈમની અંદર એમણે નક્કી કર્યું કે ભાઈ હવે આજથી શરાબ છોડી દઈએ. કેમ મળતો નતો એટલે છોડી દીધું. અને જ્યારે એમણે પોતાનો એ લીધો, સંકલ્પ કર્યો કે હવે નહીં લેવાનું, અને ત્યાર પછી બીજે જ દિવસથી દુકાનો ખુલી ગઈ, બિયરના ને એમને બધું ખુલી ગયા, શરાબના. તો વિચાર કરે છે કે ભાઈ આપણને જવામાં શું વાંધો છે, આપણે ઓછું પીવું છે, જાય છે. આપણે પીવું તો નથી, મંગાવવામાં શું વાંધો છે, ટેબલ પર લાવી દે, પણ મંગાવી પણ લે છે. આપણે ઓછું પીવું છે, પાલામાં કાઢવામાં શું વાંધો છે, ગ્લાસની અંદર પણ કાઢે છે. પછી શું કરે હવે? તો કે છે, સાંભળજો, અહીંયા શા માટે હું કહી રહ્યો છું એ સમજવા માટે પ્રયત્ન કરો કે ગ્લાસની અંદર કાઢ્યું. હવે કે છે આપણે તો સંકલ્પ શું કર્યો કે પીવા, આપણે પીવાનું નહીં પીવાનો સંકલ્પ કર્યો છે. તો આપણે પીવડાવવામાં શું વાંધો છે એમ કે છે. આપણે પીવું ઓછું છે, આપણે પીવડાવીએ છીએ. તો બંને એકબીજાને પીવડાવે છે, બંને એકબીજાને. આપણે ઓછું પીધું છે, આ તો પીવડાવે છે ને પીતું એમ, તો એકબીજાને પીવડાવે છે. એટલે એ કહેવાનો મતલબ કે એ આપણું જે મન છે એ આવા નવા નવા તુક્કા કાઢી લાવે. આની અંદર શું છે કે નવા નવા તુક્કા કાઢી લાવે. અને એ કાઢી લાવી અને આપણી જે ભૂલો છે એ ભૂલોને ઢાંકવા પ્રયત્ન કરે. આપણી ભૂલોને ઢાંકવા પ્રયત્ન કરે. તો તમે 10 દિશામાં જોશો તો ગહેરે મોકે જલ, ગહેરે મોકે જલ. તમને આના સિવાય કશું જ નહીં દેખાય. ક્યારે તમે આ ખબર પડશે તમને? કે જ્યારે દિલથી તમે જોશો ત્યારે, દિલની આંખોથી જોશો ત્યારે. દિમાગની આંખોથી જોશો તો આની સમજ નહીં પડે, દિલની આંખોથી જોશો ત્યારે સમજ પડશે. જલ મોહે ભમરિયા કઈ વિધ તીખે તાન, અને જલ મોહે પાછી ભમરિયા. માયા તો છે જ, પણ માયાની અંદર માયા એટલે નથી, ભમરિયો પણ છે. માયા ખેંચી જશે તો ખરી, પણ ભમરીની અંદર જો ફસાયા તો આ ભમરી છે કઈ, આ ભમરિયા છે કઈ? તો ભમરિયા બીજું કશું જ નથી, આપણો પરિવાર છે. આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ પણ ત્યાં આગળ
કે મારી છોકરી ભાઈ આવી શું કરવું, મારા છોકરાનું ગ્રેજ્યુએશન છે શું કરવું. આ મોટી ભમરીઓ છે અને આની અંદર આપણે એકવાર ફસાયા, એને દુઃખ છે હું શું કરું, મારા છોકરાને પરણાવ તો ખરો પણ એનું દુઃખ છે શું કરું. ખેંચી જશે આપણને. મારા છોકરાનો વિવાહ નથી થતો, એને જોબ નથી મળતી, અને આ જે બધી પાછી બધી ભમરીઓ તો ખરી જ, અને આની સાથે સાથે મુસીબતો પણ છે. પરિવાર તો ખરો જ અને એની સાથે સાથે મુસીબતો પણ આવે. એકમાંથી નીકળ્યા ના હોય ને બે તૈયાર થઈ ગયા હોય, મુસીબતો આવીને ખડી હોય. હવે આની અંદર આવા વાતાવરણની અંદર આપણે જો ફસ્યા હોઈએ તો આપણને કાઢે કોણ? આની એક ખાલી કલ્પના કરો. એક માયાના જળની અંદર ફસ્યા છે. એક મુસીબતને કાઢતા હોય બે આપણ ખડી થઈ ગયો છે. અને આ જે બધું છે, આ માયાનું જે બધું છે રચના, અને આમાંથી આપણને ધણીએ બહાર કાઢેલા છે. અને તેમ છતાં જો આપણે પહેચાન ન કરીએ તો જલમાં હે બમરિયા કઈ બદ તીખે તાન, કઈ સુખ નહીં સાયત કા એ દુઃખ રૂપી નિદાન. સુખ તો દૂર દૂર સુખી દેખાતા નથી. સુખ અહીંયા આગળ માયાની અંદર તો સુખ તો દૂર દૂર સુધી દેખાતા નથી. જે સુખ આપણે સમજીને બેસી રહ્યા છે, માયાની અંદર જે સુખ સમજીને બેસી રહ્યા છે એ સુખ નથી, એક ખાલી બુલબુલો છે. પાણીની અંદર જે પેલા ફુગ્ગા હતા ને બુલબુલા, એ બુલબુલો જેવું છે. ક્યારે ફૂટી જશે ખબર નહીં પડે. ક્ષણિક ભરનું સુખ છે. કહેવાનો મતલબ 4 दिन की चांदनी पीछे अंधेरी रात, એવું છે સુખ. અને એ આપણને સમજાવી રહ્યા છે, સમજી રહ્યા હોય ને સમજ પડી હોય તો ચેત સકો સો ચેતીય પુકાર કરે છે મહામત. કે આખું જે આ બ્રહ્માંડ છે ને એ દુઃખ રૂપી નિદાન. આખું જે આ બ્રહ્માંડ છે એ બ્રહ્માંડ બીજું કઈ નહીં, દુઃખ ને દુઃખ સિવાય કશું નહીં, દુઃખથી ભરેલું છે. એ ઘોર અંધેરી આંખો નહીં और ठोर नहीं बुद्ध माना, विकम जल ऐसे मीने पीऊ आए मुझ कारण. અને આમોથી મને કાઢવા માટે મારા ધની આવ્યા છે, મુજ કારણ. વિચારો હવે સુંદર સાથ વિચારો કે ધનીજની મહેર કેટલી છે આપણી પર. ધનીજના ગુણ આપણી પર કેટલા છે વિચારો. પલ પલ આપણી સહાય કરે છે, પલ પલ આપણને નિયામત આપી રહ્યા છે, પલ પલ આપણને સમજાવી રહ્યા છે. એક ખોટા માર્ગે જઈને ગો, આ માર્ગ તારો નથી ભર્યા, બદલ તું આને. અંદરથી તરત અવાજ આવશે. પલ પલ આપણને આપી રહ્યા છે. દિલની આવાજ સુનો, આત્માની આવાજ સાંભળો. અને આ જ્યારે સાંભળશો તો ધની જે છે, આપણા પ્રીતમ જે છે, એ સહેરાગ સે પણ નજદીક છે. એ સહેરાગ સે પણ નજદીક, શ્વાસ નળીથી પણ નજદીક છે. પણ આ આવાજ સાંભળો. मोए मोए बबू के आग के खाना अमल जहर अति जोर,
કે આ સંસારની અંદર શું છે? મોહે ભભૂકે આગ કે માયાની જે બધી ચાહનાઓ છે, આ આગ શું છે? માયાની ચાહનાઓ એ જ મોટી આગ છે. માયાની જે ચાહનાઓ છે એ જ મોટામાં મોટી આગ છે. ઈચ્છાઓ જે છે માયાની એ જ મોટી આગ છે. ખાના અમલ ઝેર અતિ જોર. માયાનો ઝેરીલો નશો, માયાનો ઝેરીલો નશો. આજે પાણીપુરી ખાવી છે, આજે આ ખાવું છે, આજે આ ખાવું છે, આજે આ ખાવું છે, આ ખાવું છે, અહીંયા ફરવા જવું છે, અહીંયા ફરવા જવું છે, અહીં કરવું છે. આ બધા ઝેરીલા નશા છે. વીકેન્ડમાં અહીંયા જવું છે, આ જમી આવીને પેલું જમી આવીને પેલું કરીએ. ઈચ્છાઓ, ટૂંકમાં આ તો ખાલી એક્ઝામ્પલ આપ્યો, પણ એ ઈચ્છાઓ જે છે એ જ મોટામાં મોટી આગ છે. આપણી ઈચ્છાઓ જ એ મોટામાં મોટી આગ છે. અને તમે જુઓ મોહ તત્વની ઉત્પત્તિ ક્યાંથી થઈ? મોહ તત્વની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તમે જુઓ, અવ્યાકૃત બ્રહ્મની જે બે શક્તિ છે, ઈચ્છા શક્તિ ને કાલ શક્તિ, તો ઈચ્છા શક્તિથી શું થયું? મોહ તત્વ ઉત્પન્ન થયું. હવે એ જ ઈચ્છા આપણે જો કરીએ તો એ આગની અંદર પડીએ કે ન પડીએ? ઈચ્છાઓને તમે છે ને પૂર્ણ વિરામ આપી દો. ધની મારો જેવી રીતે રાખે એ રીતે રહીએ, જેવી રીતે રાખે તેવી રીતે રહીએ. ભજન તો ગઈએ છીએ આપણે બધા જ, પણ ચાલવાનું થાય ત્યારે, એ માર્ગ પર ચાલવાનું થાય ત્યારે माहे बबू के आग के खाना अमल जहर अति जोर पीयू पुकारे कई विध. पीयू अपने पुकारी रहे छे कई विध. कई विध मीन्स तुमको इश्क उपजावने करू सो अनेक उपाय. તમને જાગૃત કરવા માટે, તમને ઈશ્ક આવે એના માટે હું અનેક ઉપાય કરી રહ્યો છું. તેમ છતાં પણ આપણે નથી લઈ શકતા. એની પાછળનું કારણ છે કે આપણી ઈચ્છાઓને આપણે ઘેરી રાખ્યા છે, આપણે બોધી રાખ્યા છે. આપણી ઈચ્છાઓને આપણે તૃપ્ત નથી થઈ માયામાંથી. મારે અહીંયા ખાવું, આ ખાવું છે, પેલું ખાવું છે, પેલું ખાવું છે, પેલું ખાવું છે, અહીંયા ફરવા જવું છે, અહીંયા જવું છે, અહીંયા જવું છે, કોફી પીવા જવું છે. બસ છોડવાનું. આ બધી ઈચ્છાઓની અંદર ધનીજી આપણને કાઢવા પ્રયત્ન કરી રહ્યા છે, પણ આપણી ઈચ્છાઓ તૃપ્ત નથી થતી. આપણે ઈચ્છાઓની અંદર મગ્ન થઈ રહ્યા છે. એટલા માટે આ પિયુજીનો સંદેશો કે પિયુજીનો કોલ આપણને સમજાતો નથી કે સંભળાતો નથી. અને એ જ ઈચ્છાઓ જો ધની પ્રત્યેની હોત તો આ કોલ અને આપણે લઈ બેઠા હોત, પિયુજીની સાથે બેસીને વાતો કરતા હોત. पीयू पुकारे कई विदा मैं उठी ना अंग मरोर. मैं उठी ना अंग मरोर. કેમ ન ઉઠી? એની પાછળનું કારણ શું હતું? કે આપણી ઈચ્છાઓ જે છે માયાની એ તૃપ્ત ન થઈ, એટલા માટે ન ઉઠી. બીજું કોઈ કારણ નહીં. સુંદર સાત, છઠ્ઠો દિવસ છે, આપણી અંદર આવીને બિરાજમાન છે, આપણને જગાવી રહ્યા છે. સંસારની માયાની ઈચ્છાઓ હવે બંધ કરો. ઈચ્છાઓની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? તો ઈચ્છાની ઉત્પત્તિ દ્રષ્ટિથી થાય છે, કાનથી થાય છે અને નાકથી થાય છે. એ ત્રણેય પ્રબળ છે. જે જોવાનું છે, જે લેવાનું છે નથી લેતા, જે સાંભળવાનું છે નથી સાંભળતા, નથી સાંભળવાનું એ સાંભળે છે, જે નથી જોવાનું એ જોઈએ છે, અને જે નથી સૂંઘવાનું એ સૂંઘીને બેસી રહ્યા છે. રાજ્ય મહારાજની ખુશ્બુ લેવાની, તો એ ખુશ્બુ નથી જોઈતી આપણે. પણ હા, એક રસોઈનો સ્વાદ આવ્યો હોય તો, ગંધાયો હતો, કેવી ઈચ્છા થઈ જાય. રાજ્ય મહારાજની ખુશ્બુ કેમ નહીં? જે સાંભળવાનું છે, સત્સંગ થતો હોય એ ન ગમે, પણ જો એક બીજાની જો બુરાઈ કરતા હોય એ આપણને સાંભળવાની ગમે.
આ નાના નાના પ્રસંગો છે આપણા જીવનના, એમાંથી કેવી રીતે બહાર નીકળવું. દ્રષ્ટિ જુઓ તમે, કોઈના ઘરે વસ્તુ જોઈ તો મારા ઘરે આ ક્યારે આવે. આજે નવું કોઈ બેન ટીવી લાવે તો હું ટીવી મારા ઘરે ક્યારે લાવું, નવી ગાડી લાવે તો મારા ઘરે ક્યારે. ઈચ્છાઓ દ્રષ્ટિથી એમણે બંગલો બનાવ્યો તો હું કેમ ન બનાવું. સુંદર સાથ, અને એના કારણે નથી જાગતા આપણે. મેં કર ના સકી મેં ઉઠના અંગ મરોર. ધનીજ તો પુકાર પુકાર કરે છે કે હવે તો તું ઉઠ, હવે તો તું ઉઠ. જેની પાછળ તું મરી ગઈ છું, તું જેની પાછળ તું અહીંયા મરી રહી છે, એ તારા ધામની અંદર, તારા ઘરની અંદર તારી ઈચ્છાથી તું વિચાર કરે પહેલા હાજર થઈ જાય છે. આટલી સાહેબી છે ત્યાં, અને અહીંયા આગળ તું પડી રહી છે. હવે તો તું ઉઠ. ધનીજી આ પણ આપણને સમજાવ્યું છે. એક જમીનના ટુકડા માટે આપણે આપણું લગભગ આપણા જીવનના 20 વર્ષ ગંવાવી દઈએ છીએ એ સાથે લડતા લડતા લડતા. એક જમીનના નાના ટુકડા માટે, એક જમીનના નાના ટુકડા માટે, એક ઘર માટે આખું જીવન આપણે સમાપ્ત કરી દે છે. તું પરમધામની તારું ઘર તો અસલ જોતું, તું ઈચ્છા કરે એ પહેલા તો તારું હાજર થઈ જાય છે. એ સાહેબી છોડીને અહીંયા તું શું કરી રહી છે, આટલો તો વિચાર કરો. પરમધામની સાહેબી શું છે એ પણ રાજ્ય મહારાજે સમજાવી. અહીંયા શું કરી રહ્યા છે એ પણ સમજાવી રહ્યા છે. હવે આ બંનેનો તફાવત આપણે જોઈએ અને આપણી જે બુદ્ધિ છે એનો ખાલી ઉપયોગ કરીએ તો પણ જાગૃત થઈ જાય. આ માયાની બુદ્ધિથી ઉપયોગ કરીએ તો પણ જાગૃત થઈ જઈએ. આટલું સરળ આપી દીધું છે રાજ્ય મહારાજ કે એક આ બાજુ આ જુઓ અને એક બાજુ પેલું જુઓ, બંનેનું જીવન જુઓ. અહીંયા આપણે બે જીવન હઈએ કે ભાઈ બાળક હોય અને કે છે મામાના ઘરે રહેવું છે કે તારા ઘરે રહેવું છે, તો મામાના ઘરે સાહેબી ને એ બધું હોય. અહીંયા થોડી પરિસ્થિતિ એ હોય તો શું કે ના ભાઈ મારા ફોઈના ઘરે જવું છે કે મામાના ઘરે, સોરી માફ કરજો, ફોઈના ઘરે કે મામાના ઘરે. તો શું કે છે કે મારી મામાના ઘરે જવું છે, મારા ફોઈના ઘરે. એ તમે નક્કી કરી શકો છો, એ તમે ડિસાઈડ કરી શકતા હો તો આ કેમ ન કરી શકો. આ જીવન, બંને જીવન બતાવ્યા કે અહીંનું જીવન કેવું છે તારું અને પરમધામનું જીવન કેવું છે એ તું જો. અને ત્યાં વચ્ચે તો અહીંયા રહીશું. પીવું મેરા મુજ વાસ્તે, પીવું મેરા મુજ વાસ્તે. અહીંયા આવ્યા છે પીયુજી, આપણા માટે આવ્યા છે. નહીં તો તમે જુઓ આપણે ના આવ્યા હોત તો અમને શુદ્ધ પણ ન પડી હોત. પીવું આયા મુજ વાસ્તે આए ऐसे में आप कई विध जगाई मोहे मैं कर ना सकी मिलाप. कई पल पल આપણને જગાએ, પલ પલ આપણને નિધ આપી, પલ પલ આપણને અહેસાસ કરાવ્યો. આજે રાજ્ય મહારાજે ચરણારવિંદના દર્શન આપ્યા, આજે કોઈને શૃંગારના દર્શન આપ્યા, આજે આ દર્શન આપ્યા, આજે આ દર્શન આપ્યા, આજે મુખારવિંદના દર્શન આપ્યા. પલ પલ આપણને જગાવ્યા. તેમ છતાં પણ આપણે માયાની અંદર એટલા લુપ્ત છે, આપણી ઈચ્છાઓ એટલી બધી છે માયાની અંદર, આની પહેચાન ન કરી શક્યા. પીવું મેરે મુજ વાસ્તે આપણા માટે આવ્યા છે અને આપણને આ બધી નીંદ આપી રહ્યા છે, આપણને આ બધું સમજાવી રહ્યા છે, આપણને આ બધું કહી રહ્યા છે. પીવું મેરા મુજ વાસ્તે આए ऐसे में आप कई विध जगाई मां, कई विध जगाई मां है, कई विध जगाई मां है. જુદી જુદી આપણને નિયામતો આપીને જગાવી રહ્યા છે. આજે દર્શન આપીને જગાવી રહ્યા છે, પ્રસાદ આપીને જગાવી રહ્યા છે. કોઈને સપ્તાહની અંદર થાય કે આજે આ પ્રસાદ અહીંયા મળ્યો અને એ પ્રસાદ એમને ત્યાં મળ્યો. આ નીંદ આપી રહ્યા છે. તો આનાથી વિશેષ શું છે સમજો.
કઈ વિધ જગાઈ મોહે મેં કર ના સકી પહેચાન. એની પહેચાન કરો તમે કે આ બધું આપણને આપી રહ્યા છે, આ બધું બતાવી રહ્યા છે. કોણ આપી રહ્યું છે, કોણ બતાવી રહ્યું છે, કોણ સમજાવી રહ્યું છે? સમજો. समझ समझिए समझियो, जो ना समझे मेरी समझ में આવું કઈક છે. સમજ્યા એ સમાયા અને સમાયા એ સમજ્યા. આ રીતે ચલો. જે સમજ્યા છે એ સમાયા છે. રાજ્ય મહારાજના ચરણોની અંદર જાગૃત થઈ ગયા છે, અને જે જાગૃત થયા છે એ જ સમજેલા છે, બીજું કોઈ નથી સમજ્યું. अब कहां करूं कहां जाऊं, અને આ નિંદ ચાલી જશે તો પછી પસ્તાવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. अब कहां कहूं, કઈ જાઉં? મારા ધનીજી ચાલ્યા ગયા, મારી આ નિંદ ચાલી ગઈ, મને જે બધું મળતું તો એ બધું ચાલી ગયું, હવે શું કરું? એનો પસ્તાવો પણ આપણને નથી. એ જે નિંદ ચાલી ગઈ, આ સત્સંગ આપણો ચાલ્યો ગયો, આ ચાલી ગયો, એનો પસ્તાવો પણ નથી, એનું દુઃખ પણ નથી થતું. એટલા માયાની અંદર આપણે છે. अब कहां करूं कहां जाऊं, टूट गई मेरी आस, कहां वतन कौन बतावे, क्यों ना देखूं पास. આ રીતે નહીં જાગીએ તો આપણને કોણ બતાવશે? આપણું ઘર કોણ બતાવશે? કહાં વતન કોણ બતાવે? આપણું ઘર ક્યાં છે, કેવું છે, કોણ બતાવશે? પીયુજી મારી પાસે નથી. છઠ્ઠા દિવસની અંદર આ પરમધામના 25 પક્ષ આજે એક બેન કહી રહ્યા હતા, સાચી વાત છે કે ભાઈ આની અંદર હવે ચર્ચનો સમય નથી મળતો. પરમધામની અંદર સાચી વાત છે, પણ એ પણ એક સુંદર સાથ છે. એમનું જીવન કેવી રીતે જીવ્યા એ પણ આપણે જીવવું જોવું જરૂરી છે. એના કારણે એ માર્ગ પર ચાલીએ. जो कोई आई हुई उतर सो इन स्वरूप के चरण लेके चलिए अपने घर. ब्रह्म सृष्टि આવી છે, इन स्वरूप के चरण लेके चलिए अपने घर. ખાલી બીજું કશું નહીં. એ કેવી રીતે જીવ્યા એની કોપી કરો ને, એ માર્ગ પર ચાલવા. અને એ પણ જાણવું જરૂરી છે કે સંસારમાં રહેવા છતાં પણ સંસારની અંદર રહેવા છતાં પણ બધું જ કાર્ય કરેલું છે એમણે. રાજા હતા, રાજા પદ પણ નિભાવ્યું. કેટલી મુસીબતો હતી, મુસીબતોનો સામનો પણ કર્યો અને ધનીજીને પણ ન છોડ્યા. કેટલી મુસીબતો હતી. ઔરંગઝેબ એની પાછળ કેવી રીતે પડ્યો હતો, કઈ ખપચીને પડ્યો હતો. આ તો કઈક થોડા થોડા ભાગ મહત્વના છે, એ ભાગ બતાવે છે. એટલે ઘણું જીવન લોભું છે, ઘણી મુશ્કેલીઓ આવેલી છે. સમય મર્યાદાના કારણે, બીજે અનેક કારણો છે, એના કારણે તમને આ ટૂંકની અંદર સમજાવવા પ્રયત્ન મહત્વના ભાગ બતાવે. ઇકોનોમિકલી તેમજ તો આ આપણને બતાવી રહ્યા છે કે જુઓ તમે જીવન અને એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. સંસારના બધા જ કાર્ય કરો. સંસારની અંદર બધી જ ભલે મુસીબતો આવે, એ મુસીબતોનો સામનો કરતા કરતા પણ ધનીને ન છોડો. આ આપણને કોણ આપશે? अब कहां करूं कहां जाऊं, શું કરું, કઈ જાઉં? આ નિંદ ચાલી ગઈ, હું ક્યાં જાઉં?
તૂટ ગઈ મેરી આશા, મારી આશા તૂટી ગઈ, મને હવે કોણ આપશે? આ ચાલી ગયું મારી હાથે. कहाँ वतन कौन बतावे, पीऊ ना देखू पास, पीऊ ना देखू पास. पहला आपने छठा दिवस ની અંદર પહેલા આપણને શરૂઆતની અંદર આપણને જે નિયામત મળતી હતી એ નિયામત ચાલી જાય, આપણને જે સહેલાઈથી નિયામત મળતી એ ચાલી જાય તો કોને કહો તમે? જુઓ, બીજે કહીએ નહીં, તમારે અંદરની દ્રષ્ટિથી જુઓ કે ભાઈ આપણને જે નિયામત મળી રહી હતી, જે આપણને નિયામત મળતી હતી એ નિયામત હવે નથી મળતી, હવે દેખાતા નથી રાજ્ય મહારાજ. કેમ નથી દેખાતા? પાછળ કારણ શું છે? રાજ્ય મહારાજ આપણને વાત નથી કરતા, રાજ્ય મહારાજ આપણને અહેસાસ નથી કરાવી રહ્યા, રાજ્ય મહારાજ આની સુધ નથી આપી રહ્યા. એની પાછળનું કારણ શું છે? પહેલા જો મળતું હતું અને અત્યારે નથી મળતું, એની પાછળનું કારણ તો આપણી દ્રષ્ટિ છે, બીજું કશું નથી. આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, આપણો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. આપણું લક્ષ્ય છે, આપણે લક્ષ્ય ચૂકી ગયા છીએ. પ્રકરણ 7 ચોપાઈ 182. આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે. આ ચોપાઈ અહીંયા દોડાવીએ. अब कहाँ करूं कहाँ जाऊं, टूट गई मेरी आशा, कहाँ वतन कौन बतावे, पीऊ ना देखूं पास, पीऊ ना देखूं पास. बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर सा